હાલો માય ડિયર ફ્રેન્ડ્સ. તો બેઝિકલી આ લેક્ચરની અંદર આપણે છે એ જોશું ટ્રાન્સફોર્મરના જે પણ પાર્ટ્સ હોય છે, બરાબર, એના વિશે. બરાબર, ટ્રાન્સફોર્મરના જે પણ તે કાંઈ પાર્ટ્સ હોય છે એના વિશે જોશું. આ ટ્રાન્સફોર્મર છે, બરાબર. આ જે ટ્રાન્સફોર્મર છે, બરાબર, એ તમારું જોતા ખબર પડી જાય કે પાવર ટ્રાન્સફોર્મર હશે. કયું ટ્રાન્સફોર્મર છે? પાવર ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર છે હશે. આની અંદર બેઝિકલી જો આ છે તમારી કન્ઝર્વેટર ટેન્ક. આ છે તમારી કન્ઝર્વેટર ટેન્ક. યાદ રાખો, કન્ઝર્વેટર ટેન્કની બહારથી જે હવા લે છે અહીંયા શું કરે? બ્રીધર કનેક્ટ હશે. બ્રીધર શું કરે છે મેં તમને કહી દીધું છે, બરાબર છે. પછી અહીંયા શું છે? આ બુકોઝ રિલે છે. અહીંયા જે આ છે, અહીંયા આ કન્ઝર્વેટર ટેન્ક અને મેઇન ટેન્ક વચ્ચે શું હોય? બુકોઝ રિલે હોય છે. ફોલ્ટ શોધવા માટે બુકોઝ રિલેનું કાર્ય આપણે બહુ વ્યવસ્થિત જોયું છે, બરાબર. આ બધી શું છે? આ રેડિએટર છે ફોર ટ્રાન્સફોર્મરના કુલિંગ, ઓઇલને કુલિંગ કરવા માટે, બરાબર છે. આ તમારી એક્સપ્લોઝન વેન્ટ છે. જ્યારે હેવી લેવલનો કોઈ ફોલ્ટ થાય તો એની જો પડદો હોય આ તૂટી જાય અને અંદરનો જે બધો એર અથવા તો ગેસ હોય બહાર નીકળી જાય, બરાબર. આ એક્સપ્લોઝન વેન્ટ છે આ, બરાબર છે. અહીંયા છે એક થર્મોમીટર છે ટ્રાન્સફોર્મરનું, જે ટેમ્પરેચર છે બતાવે એ થર્મોમીટર છે. આ ટ્રાન્સફોર્મરના બુશિંગ છે, જ્યાં આપણે ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી સેકન્ડરી કનેક્ટ કરીએ છીએ. ટ્રાન્સફોર્મરના બુશિંગ છે આ, બરાબર છે, બુશિંગ. અને આ તમારી આખી મેઇન ટેન્ક છે. ટેન્કની અંદર ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગ હશે, ટ્રાન્સફોર્મરની કોર હશે, આ બધું એની અંદર અવેલેબલ હશે, બરાબર છે. તો આ મેઇન જે કમ્પોનન્ટ હતા, બરાબર, આપણે તમને ઇઝી જ છે. ટ્રાન્સફોર્મર તમે ઘણી જગ્યાએ જોયું હશે, બરાબર. આ મેઇન આપણે કમ્પોનન્ટ જોયા. આ કમ્પોનન્ટનું ડિસ્ક્રિપ્શન જે આગળના લેક્ચરમાં આપણે ડિસ્ક્રિપ્શન જોયું, એ ડિસ્ક્રિપ્શન આખું અહીં દીધું છે. તમારે એક ફેર એવું હોય તો વાંચી લેવું, બરાબર છે. ક્લિયર છે? જે આગળ મેં તમને સમજાવ્યું એ જ વસ્તુ છે, બટ મારે તમને ફોટો દેખાડીને આ બધી વસ્તુ સમજાવી હતી, એટલા માટે મેં તમને ફોટો દેખાડીને સમજાવ્યું છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, બરાબર છે? ઓકે, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. બસ આમાં એટલી જ વસ્તુ સમજવાની હતી, કોઈ વધારે નથી.